નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 30 માર્ચ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. માર્ચ 2024માં 138મી આંતર સંસદીય સંસદ બેઠક ક્યાં યોજાઈ હતી? તો કે સ્વિટ્ઝરલેન્ડમાં આ બેઠક યોજાઈ હતી. કયા નંબરની છે? તો કે 138મી છે. આંતર સંસદીય સંઘની બેઠક સ્વિટ્ઝરલેન્ડમાં યોજાઈ હતી. આની થીમ તો કે સંસદીય મુત્સદ્દીગીરી, શાંતિ અને સમજ માટે સેતુનું નિર્માણ કરવું. હવે આનું આયોજન કેના દ્વારા થયું હતું? તો કે ઇન્ટરનેશનલ પાર્લામેન્ટ યુનિટી દ્વારા થયું હતું. તો તેની માહિતી લઈ લઈએ તો કે ઇન્ટરનેશનલ પાર્લામેન્ટ યુનિટી, તેની રચના તો કે 1889માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હેતુ તો કે તુલના એક્શન છે. તો આના વિશે ખાસ યાદ રાખવું. 138મી બેઠક હતી. હવે ત્યારબાદની જે સમિતિઓ યોજાઈ તેના વિશે એક માહિતી લઈ લઈએ તો કે 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હીમાં યોજાયો હતો. પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ ગુવાહાટીમાં યોજાઈ હતી. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ, ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 દુબઈમાં યોજાઈ હતી. અને ભારત 2024માં 43મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. અને 9મો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ફરીદાબાદમાં યોજાયો હતો. તો આ આયોજનો થયા. ત્યારબાદ જોઈએ તાજેતરમાં સેલેન્સના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? તો કે બસીરો દિયોમે ફેકે શપથ લીધા છે આ સેલ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે. તાજેતરમાં સેલેંગના નવા રાષ્ટ્રપતિ તરીકે બસીરો દિયોમે શપથ લીધા છે. હવે સેલેંગની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે ડાકાર છે. સલણ તો કે પશ્ચિમ આફ્રિકન કેફેન્સ છે. અને પીએમ તો કે સદીકી કાબા છે. તો ત્યારના રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડન્ટ બિસોર દિમોન બન્યા છે. તો એ યાદ રાખવું. ત્યારબાદની 2024ની નિયુક્તિ જોઈ લે તો કે પોર્ટુગલના પીએમ તરીકે તો કે લુઇસ મોન્ટેન્ગો, આયર્લેન્ડના નવા પીએમ તરીકે સિમોન હેરિસ, પેલેસ્ટાઇનના નવા પીએમ તરીકે મોહમ્મદ મુસ્તફા, હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તમસ સુલકિયાન, પાકિસ્તાનના નવા પીએમ તરીકે શાહબાજ શરીફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી ઝરદારી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે પ્રબોધ સુબિયાન્તો, યમનના વડાપ્રધાન તરીકે અહમદ અવદ બિન અલ સાલ્વાડોરના પ્રમુખ તરીકે નાયબ બુકેલો બન્યા છે. ત્યારબાદ કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલઝાસ બેકનોવે, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ, કોમોરોસના પ્રમુખ તરીકે અંજલિ આસોમની, ગ્વાટેના નવા પ્રમુખ તરીકે બોર્નાર્ડ એવરેલો, તાઇવાનના નવા રાષ્ટ્રપતિ તરીકે લાયસિંગ તે, ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન ગેબિયન એટલ, સાન્ડરના પીએમ તરીકે સક્સેના માસરા, ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફિક્સન તિનસેન્ડી બન્યા છે. આ 2024ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ જોઈ. ત્યારબાદ સમગ્ર દેશમાં એક સમાન સમય સુનિશ્ચિત કરવા માટે ભારતીય ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવશે. આનું નામ શું રાખવામાં આવ્યું છે? તો કે અણુ ઘડિયાળ અથવા પરમાણુ ઘડિયાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું ટ્રાન્સલેશન કરીએ ગુજરાતીમાં તો અણુ ઘડિયાળ થાય અને હિન્દીમાં તો કે પરમાણુ ઘડિયાળ કહેવામાં આવે છે. એટલે બંને નામ યાદ રાખવા. ઇંગ્લિશમાં ઓટોમિક ક્લોક યાદ રાખવું. તો સમગ્ર દેશમાં એક સમાન સમય સૂચિત કરવા માટે ભારતે અણુ ઘડિયાળનો ઉપયોગ કરશે. હવે સ્માર્ટફોન, ડિજિટલ ઘડિયાળ, લેપટોપ વગેરે જેવા તમામ ઉપકરણોમાં વાસ્તવિક ભારતનું માનક સમય પર આધારિત છે. જેથી ખાતરી કરવા માટે દેશમાં ઘણી અણુ ઘડિયાળો તૈનાત કરવામાં આવી છે. હાલમાં જ મોટાભાગના સોફ્ટવેર ઓપરેટિંગ મોડ્યુલ જેમ કે વિન્ડોઝ, એન્ડ્રોઇડ, એસટી આધારિત નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ સર્વર વગેરેનો આધાર રાખશે આ ઘડિયાળ. માત્ર 4 દેશો જ આ ઘડિયાળનો ઉપયોગ કરે છે: યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, જાપાન અને દક્ષિણ કોરિયા. તે પોતાની સ્વદેશી અણુ ઘડિયાળ વિકસાવી છે. હવે ત્યારબાદ 5મો દેશ ભારત બનશે. પરમાણુ ઘડિયાળના શોધ ક્યારે થઈ હતી? તો કે 1955માં થઈ હતી. યુનાઇટેડ કિંગડમ ફિઝિકલ નેશનલ લેબોરેટરી દ્વારા ભૌતિક શાસ્ત્રી કોણ હતા? તો કે લેવિસ એસન દ્વારા કરવામાં આવી હતી. અણુ ઘડિયાળ 2 પ્રકારની હોય છે: સિઝિયન અને હાઇડ્રોજન મેટ્રી અણુ ઘડિયાળ હોય છે. હાઇડ્રોજન મેસર અણુ ઘડિયાળ સિઝલ અણુ ઘડિયાળ કરતાં વધુ સચોટ માનક આપે છે. તેનો ઉપયોગ વૈજ્ઞાનિકો સંશોધનમાં કરવામાં આવે છે. સિઝિયન અણુ ઘડિયાળનો ઉપયોગ તો કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ અથવા તો કોઓર્ડિનેટિંગ યુનિવર્સિટી ટાઈમનો વ્યાપક કરવા માટે થાય છે. તો આ અણુ અને પરમાણુ વચ્ચે પણ જોઈ ગયા ઘડિયાળ કેવી રીતના બને છે, કેવું હોય છે. કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ સાયન્સ રિસર્ચ, નેશનલ ફિઝિકલ લેબોરેટરી અને નવી દિલ્હી એ દેશની સત્તાવાર ટાઈમકીપ અને ભારતીય માનક સમય જાળવી છે. હવે ભુવનેશ્વર, જયપુર અને હૈદરાબાદ નવી અણુ ઘડિયાળ લગાવવામાં આવશે. તો આ 3 શહેરમાં ખાસ કરીને અણુ ઘડિયાળ લગાવવામાં આવશે. તો યાદ રાખવા ભુવનેશ્વર, જયપુર અને હૈદરાબાદમાં.
ભારતમાં માત્ર એક જ સમગ્ર ઝોન છે. ભારતીય માનક સમય 1 સપ્ટેમ્બર 1947ના રોજ અપનાવવામાં આવ્યો હતો. ભારતીય માનક સમયની ગણતરી તો કે 62.5 ડિગ્રી પૂર્વ રેખાંશ પરથી થાય છે. આ તમે ભૂગોળમાં ઓલરેડી ભણી ચૂક્યા હશે. કરવામાં આવે છે, જેથી ઉત્તર પ્રદેશના અલ્હાબાદ નજીક મિર્ઝાપુરમાં એક ક્લોક ટાવર પણ પડેલું છે. તે ગ્રીનવિચ મીન ટાઈમ તરીકે પણ ઓળખવામાં આવે છે. GMT એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. તે ગ્રીનવિચ મીન ટાઈમ કરતાં 5.30 એટલે કે 5.5 કલાક આગળ છે. તો આ ખાસ કરીને પોઈન્ટ યાદ રાખવા. તાજેતરમાં સર્સામાં આવેલ ફ્રાન્સિસ સ્ટોક પુલ કયા દેશમાં આવેલું છે? તો કે અમેરિકામાં આવેલું છે, એટલે UAEમાં. તાજેતરમાં સર્સામાં રહેલ ફ્રાન્સિસ સ્ટોક પુલ USAમાં આવેલું, સોરી મિત્રો, USAમાં આવેલું છે. UAE એટલે આરબ અમીરાત થાય છે. આ ફ્રાન્સિસ સ્ટોક બ્રિજ બાલ્ટિમોર, મેરીલેન્ડ, યુએસમાં આવેલું છે. બાલ્ટિમોરના ફ્રાન્સિસ સ્ટોક બ્રિજ સાથે જહાજ અથડાવાને કન્ટેનર જહાજ હતું, તે ડેલ એનું નામ હતું. તે અથડાયું એટલા માટે તે પુલ પડી ગયું છે. સિંગાપુર ધ્વજવાળું જહાજ બાલ્ટિમોર અટકી ગયું હતું, જ્યાંથી તેને શ્રીલંકા, કંબોડિયા જવા રવાના કર્યું હતું. આ જહાજ સિજિન ગ્રુપ નામની કંપનીએ બનાવ્યું હતું. આ પુલ પટાકોલ નદી પર આવેલું છે. તો આ ખાસ કરીને યાદ રાખવા એટલા પોઈન્ટ પુલ સાથે. ત્યારબાદ બ્રાન્ડ ફાઇનાન્સ 2024 રિપોર્ટ અનુસાર વિશ્વનો સૌથી મજબૂત વીમા બ્રાન્ડ કઈ છે? તો કે LIC. ઇન્ડિયા 2024ના રિપોર્ટ અનુસાર વિશ્વનો સૌથી મજબૂત બ્રાન્ડ વીમા કંપની તો કે LIC છે. હવે LIC કોના અંતર્ગત આવે છે? તો કે અડીરાના અંતર્ગત આવે છે, એટલે કે ઇનોવેશન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અંદર. હવે તેની રચના તો કે 1999માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે હૈદરાબાદમાં આવેલું છે અને હાલના વડા તો કે દેવાંશિષ પાંડા છે. ત્યારબાદ માર્ચ 2024માં પ્રથમ અણુ ઉર્જા સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે બ્લિસલેસમાં કરવામાં આવ્યું હતું. આ પ્રથમ અણુ ઉર્જા સમિટનું આયોજન ક્યાં? તો કે બ્લિસલેસમાં કરવામાં આવ્યું હતું. હવે આનું આયોજન કોણ કરે? તો કે IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી આનું આયોજન કરે છે. તો તેની રચના તો કે 1957માં થઈ હતી. તેમનું હેડક્વાર્ટર તો કે વિયેતનામ, ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. આ 2 પોઈન્ટ યાદ રાખવા. હવે અણુ અને પરમાણુને લગતી બધી જ કરંટ અફેર જોઈ લઈએ 2024નું. તો કે ઉત્તર ભારતનું પ્રથમ NPP ક્યાં બાંધવામાં આવી રહ્યું છે? તો કે હરિયાણા ફતેહબાદ જિલ્લામાં ગોરખપુર ગામમાં. ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર ક્યાં કાર્યરત થયું છે? તો કે ગુજરાતમાં. પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બના પિતા તરીકે ડૉક્ટર અબ્દુલ કાદિર ખાનને ઓળખવામાં આવે છે. ભારતીય પરમાણુ સબમરીન તો કે INS અરિહંત છે. ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ જહાજ તો કે INS ધ્રુવ છે. અને NPP શરૂ કરનાર પ્રથમ આરબ દેશ કયો હતો? તો કે UAE હતો, યુરોપ અમીરાત. નામ તો કે બરાકા NNP રાખ્યું હતું, NPP. વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ સંસદ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. કોને? તો કે રશિયાએ કર્યું હતું. પરમાણુ પરીક્ષણ સાથે આંતરરાષ્ટ્રીય દિવસ તો કે 29 ઓગસ્ટના ઉજવવામાં આવે છે. પરમાણુ સ્ત્રોતોને નાબૂદ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તો કે 26 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તો આ 2 દિવસો યાદ રાખવા. ભારતે તેમનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યાં કર્યું હતું? તો કે 1976માં સ્માઇલી બુદ્ધા ખાતે કર્યું હતું, રાજસ્થાનના પોખરણમાં. હવે બીજું 1998માં ઓપરેશન શક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ તો કે કુડનકુલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે તમિલનાડુમાં. તો ખાસ કરીને આ પોઈન્ટ યાદ રાખવા. ત્યારબાદ ભારતનો પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ તારાપુર, મહારાષ્ટ્રમાં આવેલો છે. ભારતમાં અણુ ઉર્જાના સ્થાપક તો કે ડૉક્ટર હોમી જહાંગીર ભાભાને ઓળખવામાં આવે છે અને તેના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં અણુ ઉર્જાના વિભાગના અધ્યક્ષ તો કે અજીત કુમાર મોહંતી છે. વિશ્વની સૌથી ઊંચી પરમાણુ સુવિધા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો કે બોલિવિયામાં સ્થાપવામાં આવી હતી. તો આ અણુ અને પરમાણુને લગતા દરેક પ્રશ્ન જોઈએ. ત્યારબાદ તાજેતરમાં FIS દ્વારા કયા ભારતીય ખેલાડીને FIS એથ્લેટ સમિટ સહ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો PRCJની નિમણૂક કરવામાં આવી છે FISના સહ અધ્યક્ષ તરીકે. તો ખાસ કરીને નામ યાદ રાખવું. તાજેતરમાં FIS દ્વારા PRCJ ભારતના ખેલાડી છે, તેમને FI એથ્લેટ સમિતિના સહ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તો આ PRCJને ખાસ કરીને યાદ રાખવા, તે ભારતના ખેલાડી છે. અને ચીલીના કેમિલા કેરેકોન છે, તેને પણ સહ અધ્યક્ષ તરીકે બનાવવામાં આવ્યા છે. તો આ બંનેને ખાસ કરીને યાદ રાખવા. એમાં મોસ્ટ IMP તો કે PRCJ છે, કારણ કે તે ભારતના છે. અને 2017માં તેને સદસ્ય બનાવવામાં આવ્યા હતા એથ્લેટ સમિતિના. અને 2015માં તેમને અર્જુન એવોર્ડ મળ્યો હતો. અને 19મી ગેમ્સમાં તેમને સમાપનમાં તે ધ્વજવાહક તરીકે પણ હતા. તો આ પોઈન્ટ યાદ રાખવા PRCJ વચ્ચે.
હવે ત્યારબાદ FISની વાત કરીએ તો તેમનું હેડક્વાર્ટર તો કે લાઉસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને વડા તો કે તેઇન્ડ ઇબ્રામ છે. તાજેતરમાં ત્રીજી બોક્સન સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું છે? તો કે હરિયાણાએ જીત્યું છે આ ટાઇટલ. તો તાજેતરમાં ત્રીજી બોક્સનશિપ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનું ટાઇટલ તો કે હરિયાણાએ જીત્યું છે. આનું આયોજન તો કે શહીદ વીર સિંહ પર્થિક સ્પોર્ટ કોમ્પ્લેક્સ નોઈડા ખાતે આવેલું છે, ત્યાં થયું હતું. અને મેલ અને ફિમેલ બંને કેટેગરીમાં હરિયાણાએ ટાઇટલ જીત્યું છે. આ ત્રીજી બોક્સન સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનું ટાઇટલ ખાસ કરીને યાદ રાખવું. હવે મિત્રો વનલાઇનના સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવું, કારણ કે મિત્રો વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે અને તમારા મિત્રો સુધી શેર કરો તેથી આ માહિતીનો લાભ લઈ શકે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ન પસંદ આવે તો ડિસલાઇક કરો તો અમે સુધારો કરીએ. તાજેતરમાં લંડન ટેક મોડલ મ્યુઝિયમમાં જોનાર એકમાત્ર ભારતીય કોણ હતા? તો કે સોનમ કપૂર છે. આ એક પ્રશ્ન યાદ રાખવો. તાજેતરમાં કોણે શિવ શક્તિ નામક 2 પ્રાચીન તારાઓની શોધ કરી છે? તો કે ઇન્ડિયન એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સીએ આ શોધ કરી છે. ત્યારબાદ બીજેશ છેત્રી લેટિન અમેરિકા ક્લબ કોલન એફિસ સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય ફૂટબોલર બન્યા છે. આજે રાજસ્થાન સ્થાપના દિવસ ઉજવણી આયોજન કરવામાં આવશે. એટલે 30 માર્ચે રાજસ્થાન પોતાનો સ્થાપના દિવસ ઉજવશે. યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અહેવાલ મુજબ વિશ્વનું 19% ખોરાક બગાડ થાય છે. ચીને લોંગ માર્ચ 6 થી બીજો હવામાન ઉપગ્રહ યુનાઈ હાઇટ 3 સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ભારતીય નિષ્ણાત કમલ કિશોર સંયુક્ત રાષ્ટ્ર અર્પિત જોખમ ઘટાડવા સહાયક મહાસચિવ અને વિશેષ પ્રતિનિધિત્વ તરીકે નિયુક્ત કર્યા છે. તેલંગાણાના ગંગાપુરમાં 900 વર્ષ જૂનો ચાલુક્ય શિલાલેખ મળી આવ્યો છે. રાજસ્થાનના પાલીમાં વિશ્વનું પ્રથમ ઓમ આકારનું મંદિરનું ઉદ્ઘાટન થશે. અદાણી પોર્ટ 3,350 કરોડ. ઓડિશાના ગોરખપુરમાં પોર્ટનું હસ્તગત કર્યું. એટલે કે ઓડિશાનું તે પોર્ટ છે તે અદાણીએ પોતાના નામે કર્યું, એટલે કે લીધું. ઇઝરાયેલે એરોસ્પેસ ઇન્સ્ટિટ્યૂટ મેક ઇન્ડિયા પહેલ હેઠળ ગુરુગ્રામ એરોસ્પેસ સર્વિસ ઇન્ડિયા લોન્ચ કરી. અદાણી ગ્રુપ ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ કોર્પોરેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કમિશનર કરશે, એટલે કે સ્થાપશે. શાસ્ત્રી પ્રેરણા અને નોબેલ પુરસ્કાર વિજેતા ઇઝરાયેલના અમેરિકાના મનોવિજ્ઞાન ડેરિયલ હાલમેટનું નિધન થયું છે તાજેતરમાં. તો આ પણ યાદ રાખવું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમારો દિવસ શુભ રહે.